રામ રામ બધાય મિત્રોને. તો મિત્રો આપણે અત્યારે રોટાવેટર કરવા આવ્યા હતા. આપણે રોટાવેટર ખરીને જઈને હવે ઘરે આપણે ઓઇલ બોઇલ થોડુંક રાખી દઈ પછી ખાઈ પીને ફેરશું. આ તો ટોકરીમાં થોડુંક ઓઇલ કરવાનું હોય એ બધું કરી લઈ. ટ્રેક્ટર આપણે વિશાલ કુવાનું લેવું હોય, રોટાવેટર ભરતનું ને બળદભાઈનું રહેનું હોય. આપણે જો નીકળી ગયા હવે રોટાવેટર લઈને. તો હાલો મિત્રો, આપણે ઘરેથી આવી ગયા. આપણે રોટાવેટરમાં ઓઇલિંગ કરી લીધું, ઓઇલ બોઇલ રાખી લીધું હોય અને અત્યારે આપણને જવાનું રોટાવેટર ખેડવા. આપણે માસ્ક, ઇયરફોન બધું લઈ લીધું હોય. આપણે જો પપ્પા ટ્રેક્ટર લઈ લે. વિદિતભાઈ તો ખેડવાનું એટલે એને બધી તૈયારી કરી લીધી ભાઈ. એટલે આપણે જો ભાઈ ઓઇલ બોઇલ રાખી દીધું અહીંયા બધે. કેવું નીકળે રોટાવેટર જોઈ. ખાસ તો ટેપા નથી એટલા, પણ અમુક અમુક હે તો કીધું ભંગાઈ જાય. હવે શું વાવેતર કરી, વધારે મગફળી વાવવાનો વિચાર હે, નકર પછી તલી. એટલે જોઈ લઈ કેવા ટેપા રહે પછી વાવવાનો વિચાર કરી. તો મિત્રો આપણે અત્યારે રોટાવેટર કાઢવાનું ચાલુ કરી દીધું હોય. આપણે જો મિત્રો રોટાવેટર કાઢી બેગ ટન ઉટલું વરી લીધી હોય. આવા ઠેફા ભંગાય અને પપ્પા જો રોટાવેટર જવા દે. આવી રીતે જો આપણા ઠેફા ભંગાતા આવે. આપણને આખું પડવું રોટાવેટર ખેડવાનું હોય. હાલે એમ તો કે કેમ કે મોટા મોટા આપણે ઠેફા રહેતા નથી, નનકા નનકા જો થઈ જાય. જો મિત્રો આપણે આવું નીકળતું હવે રોટાવેટર. અને આપણને આપણામાં રોટાવેટર કાઢી અને મગફળી વાવરીએ. અને જો વિચાર બદલી ગયો તો તલી કરી નાખશું, પણ અત્યારે તો એવું હોય તો મગફળી વાવશું. એટલે આપણે ઢેફા ભાંગવાનું રોટાવેટર કાઢી. તો રામ રામ બધા મિત્રોને. વાગી ગયા અત્યારે 4 ને અત્યારે વિદિત ખેડવાનું ચાલુ કીધું હોય રોટાવેટર. ત્રીજા લોમાં થોડાક વધારે ઠેફા રહી જાય એવું લાગે મને, એટલે બીજા લોમાં અત્યારે હાલતું કીધું હોય. બીજા લોમાં હલાવે પણ તો થોડાક રહી જાય, પણ આવા નડશે નહીં, વાંધો નહીં આવે. કેમ કે જો આમ જોઈએ તો ઘણા છે, જો આમાં વધારે દેખાય, આમાં તો ઓછા થઈ રહે. જો હવે વાંધો નહીં આવે. આપણે વાવવાની હવે મગફળી એ આમાં ઉનાળુ મગફળી. એટલે પહેલાં તો એમ હતું કે આપણે કોરવાણ કરીને વાવશું, પણ હવે કોરવાણ કરવા જશું તો ફરી બીજા 4-5 દી નીકળી જશે. કેમ કે 2 પાણી પાવા પડશે કોરવાણને, એટલે 2 પાણી પાછું તો વળી વાર લાગશે. એના કરતાં અત્યારે હવે આને રોટાવેટર કાઢી અને વાવી નાખી 2-3 દિવસમાં તો વાંધો નહીં આવે. વળી આજે વળી થોડીક ઠંડી જેવો માહોલ હે, જો 2-3 દિવસ પાછળ જો ગરમી જેવું કાંઈક હવામાન આવી જશે થોડું તો વાવી નાખશું. હવે અમે વાંધો ના આવે, કેમ કે હવે અત્યારે દિવસ મોટો થઈ ગયો ને, આટલા દી એમ હતું કે દિવસ નનકો થાય ને રાત લાંબી થાય, પણ હવે વાંધો નહીં આવે. હવે દિવસ થોડોક મોટો થઈ ગયો એટલે ઉગી આવશે. હવે ગરમી વધી છે ને, હવે ઠંડી એટલી પછી નડે નહીં. ચાલો વિદિત ખેડે ના તો આપણે ડીઝલ લઈ આવી. ટ્રેક્ટરમાં ડીઝલ ઓછું હોય, થોડુંક ડીઝલ નાખી દઈ તો ખેડાઈ ગયા. હમણાં ખેડાઈ ગયા છે, કેમ કે 1.5 એકર હે, એમાં આટલું તો આવી ગયું. 1 હરાયું ભરી નાખ્યો. ચા આવી હતી એટલે વળી હું નીચે ઉતર્યો અને વિદિત હલાવે. હવે કે ડીઝલ ઓછું હોય, ડીઝલ લેતા હોય તો હાલો આપણે પહેલાં ડીઝલ લેતા આવી. તો બીજા લોમાં હલાવી. ત્રીજા લોમાં વધારે ઢેફા રહી ગયા હતા, એટલે બીજા લોમાં ચાલુ કીધું હોય. ટ્રેક્ટર આપણે વિશાલનું અને રોટાવેટર ભરતનું, ભરતભાઈનું. આપણું કાંઈ નથી, બધું માગીને ભેગું કીધું હોય.
હવે તો ટેફા ઓછા રહે. આવા ટેફા નડે નહીં વાવણામાં, વાંધો ના આવે. આપણું વાવણું પાછું દાવા દોઠે થાય દાંતાવાળું, એટલે ભરાય નહીં કોઈ. અમુક દાણા દેખાશે પણ થોડુંક ઊંડું મૂકી દેશું. હજી એમ તો એક ફેરામાં આપણે દાંતીને થાંભલાનો હમાર પાછળ મારવો પડશે તો થોડુંક પ્લેન થઈ રહે. આ રોટાવેટરના ખાડા થઈ રહે ને સાઈડમાં, આ ખાડા પુરાઈ ગયા, વાંધો ના આવે. હાલો તો આપણે લઈ આવીએ ડીઝલ. ત્યાં તો વિદિત જે ખેડાય થોડું ઘણું ખેડાઈએ. હલો ભાઈ, ડીઝલ નાખી દીધું આપણે. અરે અહીંયા કેરબો અહીંયા પડ્યો હોય સેટે નાખી દીધો. હવે ભાઈ પાછું ચાલુ કીધું એવી રીતે. અને એવો આ બાજુ હોય ગઈ મજૂરોની ફોજ, તેઓ બેઠી છે બધી અહીંયા. એને ટ્રેક્ટરનો અવાજ સંભળાય ગમે ત્યાંથી, એટલે લારે પહોંચી આવે ત્યાં, ગમે ત્યાંથી પહોંચી આવે. હાલો તો હવે થોડીક વાર આપણે હલાવવાનું હોય. વિદિત પાછો પ્રવાસમાંથી આજે જ આવ્યો હોય, ગયો હતો અમદાવાદ. 2-3 દિવસ સ્કૂલમાંથી પ્રવાસ હતો તો પ્રવાસમાં ગયો હતો. એવો હતા કેમ લાઈનમાં ગોઠવાઈ ગયા, આવ્યો દાડિયા બધા આવ્યો. ઊભે ચા સુધી લાઈનમાં બેઠા પેલા યાર, ઠેઠ આસેટાથી આસેટા સુધી. અંદરથી શું જીવાત નીકળે, અમુક અળસિયા નીકળે. કોરી જમીન એટલે એટલું ન હોય, જો પાયેલો ને તો વળી વધારે નીકળે. તો હાલો મિત્રો, આપણે હવે રાયડામાં પાણી ચાલુ કરી દીધું હોય ને આમાં ફટીસ ઓગાળી પણ નાખ્યું હોય. એમાં આપણે નાખી દીધું હોય. આ એક ડોલમાં આપણે 3 પાટલાનો માપ નાખ્યો હોય. તો જો લાઈન નાખી દીધી અને જાય છે આમાં. અને પાણી અત્યારે ક્રિયાની મમ્મી વારે છે અને આપણે આમાં રોટાવેટર કાઢવાનું હોય. જેમ તમે કાલ જોયું હશે કે હજી એક ફેરા તો આપણે રોટાવેટર કાઢી લીધું, પણ હજી અમુક ઢેફા છે બાકી. તો ભૂતળીનો વાવણો કરવામાં, મગફળીનો વાવણ, ભૂતળી મતલબ મગફળીના વાવણું કરવામાં મજા નહીં આવે. તો હજી એકવાર આપણે કાઢી નાખીએ ડબલ રોટાવેટર. હજી ટ્રેક્ટરોમાં આપણા કણે જ પડી હોય. જો આપણે આપણું ટ્રેક્ટર લઈ આવ્યા હતા સવારના, કે આમાં ટ્રાય કરવાનું. કલ્ટીના 2-3 ચાહ માર્યા, પણ હાવ કલ્ટીથી હાવ પ્લેન નથી થતું, એટલે મજા નથી આવતી. અમુક ઢેફા હજી રહી જતા હતા. તો વળી વિદિતને કીધું ટ્રેક્ટર લઈ આવો. તો વિદિતે ટ્રેક્ટર અહીંયા નાખીને નિશાળ ગયો. એ 5 વાગે આવશે. એ આવશે એટલે જો રોટાવેટર અધૂરું હશે તો વિદિત કાઢશે ને, કે આપણે અત્યારે ધીમે ધીમે ચાલુ કરવાનું હોય. અને પાણી ક્રિયાની મમ્મીને આપી દીધું વારવા. આમાં આપણે એક હજી રાઉન્ડ મારી દઈ તો પ્લેન થઈ જાય. આપણે 3-4 દિવસમાં હવે મગફળી વાવી દેવાની છે. અને હવે આપણો રાયડો એ પણ હવે પાકવાની અણીમાં થાય. તો હવે આપણે આ છેલ્લું ખાતર જાય ફટીસ 90%, એટલે થાય પૂરું. જો તમે કલર જોતા હશો, જો મેં કીધું હોય જોઈ લો, કેમ કે હવે એનો કલર ફરે, બ્રાઉન કલર થવા માંડી ગયો. આવો કલર ચેન્જ થવા માંડી જાય એટલે માની લેવાનો હવે આ 20-25 દીમાં પાકી જશે. લગભગ તો 25 દી નહીં કાઢે, કદાચ 15-20 દી જો ગરમી પડશે તો. જો ઠંડી આવશે તો વળી કદાચ 10-12 દિવસ એક્સ્ટ્રા લઈ લે કદાચ, એમ નક્કી ન કહેવાય. અને જો અહીંયા પાણી વારે એક ક્યારામાં 5 મિનિટ થાય તો આપણે હમણાં 2 ક્યારા જોઈ આવ્યા હમણાં પાછળ. હવે એને ટાઈમ આપી દીધું હોય કે ભાઈ 5-5.5 મિનિટ પાણી જવા દઈ. અને આમાં એક ડોલ નાખી જઈએ એટલે 3 પાટલેમાં હાલશે રહી. અત્યારે મેં નાખી દીધું અને હજી એકવાર આપણે નાખતા હાલી તાતા વળી કોઈક આવી જશે ક્રિયા કે કોઈક વિદિતને તો હજી વાર લાગશે, મતલબ હજી તો 3 વાગ્યા. ને આપણે રોટાવેટર થોડીક ટ્રાય કરીએ, ચાલુ કરીએ આપણે ધીમે ધીમે. તો હાલો હાલી આપણે રોટાવેટરમાં એક ફેરા ખાતર નાખતા હાલી. હવે પાણી હાલશે નહીં. આજે લાઇટ આવી નથી. લાઇટનો વારો તો આપણો બપોરનો 1 વાગ્યાનો હોય, પણ કંઈક ફાંદામાં એટલે જે આવી નથી. પણ આપણો ટાંકો ભર્યો કાલનો, એટલે પાણી તો આપણું સાંજ સુધી હાલશે. તો હાલો મિત્રો, આપણે આવી ગયા રોટાવેટર કાઢવાને. જો આપણે આજે 2 ટ્રેક્ટર અહીંયા ભેગા કીધા હતા, એક આપણું અને એક વિશાલનું. આમાં રોટાવેટર લગાવેલું હોય તો કાલ તમે જોયું હશે કાલના વિડીયોમાં. અને આમાં આપણે દાંતી લગાવીએ. દાંતી પાછળ થાંભલો નાખ્યો, પણ ખાસ કાંઈ ફરક નથી પડતો આમાં. જો આ બીજી વારનો ચાહ મારેલો ને આપણો કાલ સિંગલ આપે કાલ સાંજે કાઢ્યું. પછી વિડીયો એન્ડિંગ કરવાનું કાંઈ ટાઈમ નહોતું મળ્યું. અને આ બાજુ આપણે દાંતીના પણ 2-3 ચા માર્યા, પણ હજી અમુક ટેફા હજી વધારે રહી જાય. તો કીધું એકવાર હજી રોટાવેટર જ મારી દઈએ તો થોડુંક પ્લેન થઈ જાય.
તો આપણે મગફળી વાવવામાં થોડીક આસાની થઈ જાય. જો દાંતી લગાવી આવ્યા હતા આપણે, સવારમાં ટ્રાય કીધી પણ મજા નથી આવતી હતી દાંતીમાં, એટલે વળી પાછું આપણે ટ્રેક્ટર ખણી આવ્યા. આજે 2 ટ્રેક્ટર ભેગા કરી નાખ્યા. તો પહેલાં આપણે આમાં રોટાવેટર અત્યારે કાઢી, પછી તો વિદિત આવીને કાઢશે. અત્યારે સ્કૂલે ગયો હોય, 5 વાગે આવશે. ત્યાં સુધી આપણે કાઢીએ અને પાણી તો દિયાએ ત્યાં આપણે ખાતર નાખીએ હમણાં રાયડામાં. અને જો ઢેફા રહી જાય અમુક તો પછી જે મગફળીનું વાવણું કરવું ને મજા નથી આવતી. પાછળ એનો પતરું હોય ને દાણા ઉપાડી લે એટલે મેળ નથી પડતો. એટલે આપણે હજી એક રોટાવેટર કાઢી નાખીએ આપણે, તો કરી ચાલુ હોય ધીમે ધીમે. તો મિત્રો અત્યારે વાગી ગયા 5 અને હું આવી ગયો અત્યારે વાડીએ. પપ્પા જ્યાં રોટાવેટર ખેડે છે હું આવી ગયો. અને જો આપણા બ્રિજેશભાઈ પણ આવી ગયા સ્કૂલથી. 5 વાગી ગયા એટલે 5 વાગી ગયા. હવે આપણે એક જ ઉથલ વરીને આપી દઈએ એટલે ખેડશે રહ્યો ને. હું જાઉં પાણી વાળો, આટલી વાર ક્રિયાની મમ્મી પાણી વારતી હતી. જો હજી વારે મમ્મી અને માં. ઈ માં પાસે ખાતરા લાવે છે. હા, ને આપણું અડધું રોટાવેટર બીજી વારનું નીકળી ગયું હોય, અડધું બાકી રહ્યું હોય. હું વળી ખાતરા બારવા લઈ ગયો, પછી તો બે રહી એટલે થોડીક વાર લાગી ગઈ. નકર આટલી વાર નીકળી ગયો હતા, પણ વળી થોડીક વાર લાગી. જો હવે આપણે મસ્ત થઈ ગયા પ્લેન. જો આપણી જે ચોમાસે મગફળી હતી એના જો બિયારણ નીકળ્યા ને પંખી અત્યારે કેટલા ખાય. જો પારેવાન છે વધારે, કબૂતર છે વધારે ખાય નહીં. અને ભૂંડ પણ એટલા હતા. આમાં ભૂંડ પહેલે અમે જોયું, આજે કાલે રાતે ખેડ્યું, એમાં અંદરથી બિયારણ અંદરથી નીકળે ને દાણા ભૂતળા નીકળે હે, સિંગું ખોદી નાખીને રાખવું વીણો. એટલે આપણે આમાં મગફળી વાવશું અત્યારે પણ ચોખ્ખી કરવા આવી પડશે. આપણો વળી પહેલો વિચાર એવો હતો કે આપણે કોરવાણ કરી અને પાણી પાઈને પછી વાવવાનો વિચાર હતો, પણ આ જનાવર એટલા પડે અત્યારે કે જો એમ આરપા હું આપણે વાવશું તો મેળ નહીં પડે. એટલે હવે આપણે અમે થાપણિયાણી કહી, મતલબ પાછળથી આપણે કોરવાણ પાઈ દેવાનું. કોરામાં મગફળી વાવી એટલે આપણે થાપણિયાણી હવે આપણે વાવી નાખવાની છે મગફળી. એટલે રોટાવેટર નીકળી જાય એટલે લગભગ 2 દિવસમાં જ આનો નિવેડો હવે લઈ લેવું હોય. 26મી જાન્યુઆરી પહેલાં વાવી દેવી. જો ઠંડી ઓછી થશે તો, જો ઠંડી વધારે પડશે તો હજી વળી 4-5 દિવસ કાઢી નાખશું. હવે આમાં રાયડામાં પાણી પી રહે એટલે વાવી દેવાની હે. તમારી રજા વચ્ચે એકડી આવી જાય તો થોડીક હેલ્પ કે કરાવજો. માણસો હે નહીં હમણાં આપણા ઘણે. હવે ચોમાસે સેટ થાય, શનિ રવિ વાવી નાખી. જો વચ્ચે કોઈક આવી ગયા તો ઠીક હે, મજૂર કોઈક મળી ગયા તો રાખી લેશું, નકર પછી લડી લેશું. લડવા ના આપે એમાં જે આપે ને પાવડો ખણવાની પછી આરો ન થાય, ખણી લેવાનો. હાલો હવે પપ્પાને રોટાવેટર કાઢી લે. રોટાવેટર કાઢી લઈ પછી બ્રિજેશભાઈ ને એક રીલ બનાવીએ. રીલ એની બનાવી લે. શું કે એક રીલ બનાવીએ બ્રિજેશભાઈ ને. હાલો તો મિત્રો કાઢે જે આપણું રોટાવેટર કાઢવાનું કામ ચાલુ હતું એ તો હવે પૂરું થઈ ગયું હોય. અને હવે જો રોટાવેટર નીકળી ગયું એટલે હવે ટ્રેક્ટરને અને રોટાવેટરને ધોવાનું હોય. એટલે હવે હું અને બ્રિજેશ ટ્રેક્ટરને ધોશું, કેમ કે કાલ પછી મોડું થઈ ગયું હતું રોટાવેટર કાઢવામાં. એટલે પછી કાંઈ આપણે છૂટ નહોતું કીધું એટલે કાલ ટ્રેક્ટર નથી ધોવાનું, એટલે હવે આજ ધોવાનું હોય ટ્રેક્ટરને. આગળ લેવાનું હોય ઉમા. હાલો હવે આપણે ટ્રેક્ટર ધોઈ લઈ. તો મિત્રો અત્યારે જો આપણું ટ્રેક્ટર ધોવાનું કામ તો ચાલુ થઈ ગયું હોય. બ્રિજેશભાઈ ટ્રેક્ટર ધોવે. હા, ધૂળવાળું થઈ જાય રોટાવેટર કાઢીએ ને એટલે. હાલો તો હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઈક કરી રાખજો. અને હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ ને સીતારામ.